અમદાવાદના ન્યૂ મણિનગરમાં પાલતુ જર્મન શેફર્ડે રમતા 2 બાળકોને બચકા ભર્યા। અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ન્યૂ મણિનગર સરણમ એલિગન્સ એપાર્ટમેન્ટમાં પાલતુ શ્વાન દ્વારા પાડોશીના બાળકોને કરડવાના વધુ એક કિસ્સાઓ ચકચાર મચાવી છે। એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં એક મહિલા પોતાનું જર્મન શેફર્ડ શ્વાન ફેરવી રહી હતી। તે જ સમયે નજીકમાં રમતા 2 બાળકો પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો। આ હુમલામાં 6 વર્ષના એક બાળકને જમણા સાથળના ભાગે ઊંડો ઘા થયો હતો, જ્યારે સોસાયટીના અન્ય એક બાળકને જમણા હાથ પર ઈજા પહોંચી હતી। શ્વાન દ્વારા કરડવાથી ઈજાગ્રસ્ત થયેલા બંને બાળકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં શ્વાનનો હુમલો સ્પષ્ટપણે જોવા મળે છે। ઈજાગ્રસ્ત થયેલા એક બાળકને પિતાએ આ મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે શ્વાનના માલિક સંગીતાબેન વાણિયર બેદરકારીપૂર્વક શ્વાનને ફેરવતા હતા, જેના કારણે અન્ય લોકોની સલામતી જોખવાઈ હતી। પોલીસ ફરિયાદના આધારે શ્વાનના માલિક સંગીતાબેન વાણિયાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલતુ શ્વાન દ્વારા થતા હુમલાની વધતી ઘટનાઓને લઈ શહેરી વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। પોલીસ દ્વારા બેદરકારી દાખવનાર માલિકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય અને જાહેર સલામતી સુનિશ્ચિત થઈ શકે।